નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करिए तो आंधी वंटोळ साथे वरसादनी आगाही करवामां आवी छे। मित्रों अंबालाल पटेले एक नवी आगाही जाहेर करी छे। राज्यमां 24 एप्रिल थी लईने 27 एप्रिल सुधी गरमी वध्या बाद मित्रों 4 मे सुधी गरमी ओછી રહેવાની आगाही करवामां आवी छे। त्यारबाद मित्रों 4 मे पछी फरी एकवार गरमीमां वधारो थतो जोवा मळशे અને રાજ્યમાં મિત્રો અંગ દજાડતી ગરમી 4 મે પછી પડવાની શરૂ થશે। હવામાન નિષ્ણાત આંબાલાલનું મિત્રો કહેવું છે કે 10 થી લઈને 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ આવવાનો છે। તો મિત્રો 10 થી લઈને 14 મે વચ્ચે હવામાનમાં પલટો આવશે અને ફરી એકવાર 20 મે માં ગરમી પડશે। એટલે કે મિત્રો આંબાલાલનું કહેવું છે કે લગાતાર જે છે તે મોસમ પલટો લેતી રહેશે। અત્યારે મિત્રો ગરમી પડી રહી છે, તો ત્યારબાદ મિત્રો 4 મે બાદ વધારે ગરમી પડશે। ત્યારબાદ મિત્રો 10 મે થી લઈને 14 મે સુધી જોરદાર વરસાદ પડશે અને 14 મે બાદ ફરી એકવાર મિત્રો ગરમીની શરૂઆત થઈ જશે। આવું મિત્રો આંબાલાલ પટેલનું કહેવું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોન માફી અંગે ફરી એકવાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા એ બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ પણ પ્રકારની સુનવાણી નથી થતી। રાહુલ ગાંધીએ મિત્રો એમ પણ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો નાના ખેડૂતોની કેમ નથી કરતા। સાથે જ તેમણે પણ મિત્રો એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે। મોદી સરકારે મિત્રો 20 થી 25 મોટા ઉદ્યોગપતિઓના પૈસા માફ કર્યા છે, તેટલા માટે અમે ભારતના કરોડો લોકોને તે પૈસા આપીશું। એટલે કે મિત્રો રાહુલ ગાંધીનું કહેવું છે કે મોદી સરકાર માત્ર મોટા ઉદ્યોગપતિઓની જ લોન માફ કરે છે, પરંતુ જો કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસની સરકાર દરેક ખેડૂતોની અને ગરીબ માણસોની લોન માફ કરીને બતાવશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે નહીં। મિત્રો અત્યારે આવનારી લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે, ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે કઈ સરકાર અથવા તો જે જીતીને આવશે તે સરકાર શું દેવા માફ કરશે કે નહીં। તો તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર। જે ખેડૂતો મિત્રો 20 થી 25 વર્ષથી દેવામાં ડૂબેલા છે અને દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને મિત્રો નાદર જાહેર કરવામાં આવશે અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને મિત્રો હવે થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કે મિત્રો પાક વીમો જે પણ ખેડૂતોનો બાકી છે તેના વિશે મિત્રો બની શકે કે ટૂંક જ સમયમાં સમાધાન અથવા તો ફેસલો કરવામાં આવી શકે છે। જ્યારે મિત્રો આ વખતે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પણ ખૂબ જ નજીક છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં મિત્રો અત્યારે લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફ કરવા માટેનું કહ્યું છે અને જેને ધ્યાનમાં રાખીએ તો ગુજરાતમાં પણ મિત્રો આ વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો ગુજરાતના ખેડૂતોને પણ શું મિત્રો દેવામાં રાહત આપવામાં આવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। સાથે જ મિત્રો ખેડૂત મિત્રોએ પણ જણાવી દેજો કે આવનારી લોકસભાની ચૂંટણીમાં એવી કઈ સરકાર જીતશે તો મિત્રો તમારા દેવા માફ થઈ શકે છે। તમને શું લાગે છે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કઈ પાર્ટીની જીત થશે, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીની ગેરંટી નિષ્ફળ ગઈ। મિત્રો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટીની જાહેરાત જોવા મળી છે। જો કે મિત્રો ખેડૂતો અને મહેનતુ લોકોનું એવું માનવું છે કે મોદી સરકારે જે પણ વચનો આપ્યા છે તે અધૂરા છે। સરકાર મિત્રો મોદી હે તો મુમકિન હૈના નારા તો લગાવે છે, ત્યારે વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે। કારણ કે મિત્રો ખેડૂતોની આત્મહત્યા, તેમની પડતી તકલીફોને ભયાનક વાસ્તવિકતા, ચિંતાજનક પરિસ્થિતિ મિત્રો અત્યારે ઊભી કરે તેવી છે। 2014 થી લઈને મિત્રો 2023 સુધીમાં ટોટલ વાત કરીએ તો 1,12,000 થી પણ વધારે અને 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને ટોટલ 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો છે। આ આંકડાઓમાં મિત્રો મહિલાઓ, ખેડૂતો અને કૃષિ કામદારો, જમીન વિહોણા, ભાડુતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ કરવામાં નથી આવ્યો, પરંતુ મિત્રો આ એક નંબર જે છે તે દેખાડે છે કે કેટલા લોકો કંટાળી ચૂક્યા છે। વડાપ્રધાન મોદીએ મિત્રો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો પણ કર્યો હતો, પરંતુ મિત્રો આપણને પણ ખબર છે કે કેટલી ખેડૂતોની આવક ડબલ થઈ છે। લગભગ મિત્રો દરેક ખેડૂતોનું એવું કહેવું છે કે પહેલા કરતા આવક અડધી જરૂર થઈ છે, બમણી તો નથી થઈ। તો મિત્રો કહી શકાય કે મોદી સરકારે જે ગેરંટીઓ આપી છે તે પૂરી નથી થઈ। આમ મિત્રો મોદીજીની ગેરંટીઓ નિષ્ફળ થતી જોવા મળી રહી છે, જેથી કરીને મિત્રો અત્યારે ગુજરાતનો ખેડૂત રોષે ભરાયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અકસ્માત બાદ 5 લાખ રૂપિયા સહાય મળશે। મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે
કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે। માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મિત્રો 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે। આ અંગે મિત્રો ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે। કેન્દ્રએ મિત્રો કહ્યું કે જો આ પ્રોજેક્ટના પરિણામોને આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। મિત્રો અકસ્માતમાં દિવસથી લઈને એટલે કે જે દિવસે તમારો અકસ્માત થયો છે તે દિવસથી લઈને 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવે છે, જેમાં મિત્રો અકસ્માત થયેલા વ્યક્તિને 5 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો। મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35 થી 40 કરોડ રૂપિયા પડાવી ચૂકી છે। અને મિત્રો આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો પણ થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની એક મહત્વની યોજના જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે તે બંધ હાલતમાં જોવા મળી છે। આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓમાં પ્રીમિયમના દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે। એટલે કે મિત્રો ખેડૂતોના હકનો જે પણ પાક વીમો જે આવવાનો હોય છે તે મિત્રો ખવાઈ ગયો છે। અને કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો એક મોટો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે 35 થી 40 કરોડ જેટલો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થયા છે। મિત્રો સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જો કે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે। સરકારે મિત્રો જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી, જેને કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને ફરી એકવાર માઠા સમાચાર સાંભળવાનો વારો આવ્યો છે। કારણ કે મિત્રો સરકાર પાસે ખેડૂતો લગાતાર માંગણી કરી રહ્યા હતા કે તેમને 24 કલાક વીજળી આપવામાં આવે, દિવસે વીજળી આપવામાં આવે, જેથી કરીને ખેડૂત મિત્રએ રાત્રે ખેતર પર ના જવું પડે। પરંતુ મિત્રો સરકારે પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ગેરંટી આપી હતી કે ગુજરાતમાં જે છે તે 15 કલાક વીજળી આપવામાં આવશે। પરંતુ મિત્રો ત્યારબાદ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે મિત્રો સરકારે હાથ ઊંચા કરી દીધા છે અને કહ્યું છે કે 15 કલાક વીજળી આપવા મુદ્દે અત્યારે સરકાર કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે જોવા મળી શકે। મિત્રો આ વર્ષના ચોમાસાના પહેલા વરસાદને લઈને આંબાલાલ પટેલે એક મોટી આગાહી વ્યક્ત કરી છે। આંબાલાલના મત પ્રમાણે મિત્રો 24 મે થી લઈને 4 જૂન દરમિયાન જોવા મળશે ચોમાસાનો પહેલો વરસાદ। એટલે કે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। રાજ્યમાં મિત્રો 8 થી લઈને 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ જશે અને જૂનની શરૂઆતમાં જ મિત્રો અરબ સાગરમાં હલચલ દેખાશે અને ચક્રવાત બની શકે। તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થશે। ખાસ મિત્રો જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ મિત્રો સારો વરસાદ થશે તેવું આંબાલાલનું કહેવું છે। અમરેલી જિલ્લામાં પણ મિત્રો જૂન મહિનાની અંદર સારો વરસાદ થશે। બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સારા એવા વરસાદના પ્રમાણ છે અને કચ્છ જિલ્લાના ભાગોમાં પણ મિત્રો સારા વરસાદના પ્રમાણો અત્યારે મળી રહ્યા છે। તેમજ મિત્રો ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડવાની આગાહી આંબાલાલે વ્યક્ત કરી છે। સાથે જ આંબાલાલે જણાવ્યું છે કે દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે, જેને લઈને 1-2 વાવાઝોડા અથવા તો ચક્રવાત પણ જોવા મળી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો હવે વાત કરીએ તો હવેથી લાઇટ બિલ ઓછા આવશે। મિત્રો વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય લેવાયો છે। જાન્યુઆરીથી મિત્રો માર્ચ 2024માં વસૂલાત થનારા ફ્યુઅલ સરચાર્જમાં 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ફ્યુઅલ સરચાર્જ હવે મિત્રો રૂપિયા 3.35 પ્રતિ યુનિટથી ઘટીને 2.85 પ્રતિ યુનિટ કરવામાં આવ્યું છે। આ નિર્ણયથી મિત્રો રાજ્યના અંદાજે 1.70 કરોડ વીજ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂપિયા 1340 કરોડની બચત થશે। માસિક મિત્રો 100 યુનિટ વીજળીનું તમે વપરાશ કરો છો તો અંદાજે 57 રૂપિયા તમારું બિલ ઓછું આવશે। આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રો કોલસાના ગેસમાં ભાવમાં ઘટાડો નિર્ણય થયો હતો, જેને લઈને મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો જો તમારે લાઇટ બિલ જે છે તે તમે 100 યુનિટ બાળો છો તો મિત્રો તમારે 57 રૂપિયા લાઇટ બિલ ઘટી જશે। એટલે કે મિત્રો ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી હવેથી મિત્રો ગુજરાતના લોકોને લાઇટ બિલ ઓછું આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે। મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી જેવા મુદ્દાઓ ઉછાળવામાં આવે છે, કહેવામાં આવે છે, છતાં કોઈ પણ દેવા માફી અંગે અને લોન માફી અંગે એક્શન લેવામાં નથી આવતી। તો મિત્રો અત્યારે ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી, ત્યારે 2024ની હવે લોકસભાની ચૂંટણી પણ ખૂબ જ નજીક આવીને ઊભી રહી ગઈ છે। ત્યારે મિત્રો ખેડૂત મિત્રોની એવી માંગ છે કે અત્યારે જે છે તે ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે મોંઘા બિયારણો હોવા છતાં, કમોસમી વરસાદ પડવા છતાં, માવઠાઓ પડવા છતાં સરકાર કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોને આપતી નથી। વારંવાર મિત્રો વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો
વારો ખેડૂતોને જ આવે છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો, ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં? દેવા માફી અંગે મિત્રો કોઈ નિર્ણય આવવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર. મિત્રો, આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી, બટાકા સહિતના કાચી કેરી સહિતના પાકોની મોટા પાયે આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો ખેડૂતોને હાલ ઊંચા ભાવ મળી રહ્યા છે. સારા ભાવ મળતા ખેડૂતો મિત્રો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા હતા. આજે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 3600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસના ભાવ જોવા જઈએ તો 1280 રૂપિયાથી લઈને 1534 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો મગફળીની પણ 5000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 3240 ક્વિન્ટલ આવક થઈ, જેના ભાવ મિત્રો ખેડૂતોને 1110 થી લઈને 1370 રૂપિયા સુધી જોવા મળ્યા. જ્યારે ઝીણી મગફળીની પણ મિત્રો 2160 ક્વિન્ટલ આવક થઈ હતી અને ઝીણી મગફળીના ભાવ ખેડૂતોને 1248 રૂપિયા સુધી જોવા મળ્યા હતા. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની પણ આજે 160 ક્વિન્ટલ આવક થઈ હતી અને માર્કેટ યાર્ડમાં મિત્રો કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીનો ભાવ પણ ખેડૂતોને સારો એવો મળ્યો હતો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું 500 રૂપિયાની નોટ પણ બંધ થશે? મિત્રો, હવે 500 રૂપિયાની આવી નોટ ચાલશે કે નહીં તેમને લઈને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ માહિતીઓ ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયામાં મિત્રો એક મેસેજ અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટારના ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ અમાન્ય ગણાવવામાં આવી છે. લોકો મિત્રો આ મેસેજને વોટ્સઅપ ઉપર અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે, પરંતુ મિત્રો PIB ફેક્ટ ચેક અનુસાર અમે તમને જણાવી દઈએ કે આ વાયરલ થયેલો મેસેજ ખોટો છે. સ્ટાર ચિહ્નવાળી મિત્રો 500 રૂપિયાની નોટ ડિસેમ્બર 2016 થી જ ચલણમાં આવી છે. જેની પાસે મિત્રો આ નોટ છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે જે મેસેજ ફેલાવવામાં આવ્યો હતો કે 500 રૂપિયાની સ્ટારવાળી નોટ બંધ થશે, તે મિત્રો એક ખોટો મેસેજ હતો, એક અફવા સમજીને મિત્રો તમારે તેને માન્ય ગણવું નહીં. કારણ કે મિત્રો ફેક્ટ ચેક અનુસાર PIB એ જણાવ્યું છે કે આ નોટ જે છે તે મિત્રો 2016 થી ચલણમાં છે. જેની પાસે મિત્રો આ નોટ છે તેમણે ગભરાવાની જરૂર નથી, કારણ કે આવો કોઈ પણ પ્રકારના સમાચાર આવ્યા નથી. આ માત્ર ને માત્ર એક અફવા છે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. અત્યારના સમયમાં મિત્રો ખેડૂતોને ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે મિત્રો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતો મિત્રો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે. જે પણ યોજના હોય છે મિત્રો તમારે લાભ લેવો હોય તો 11 મે સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમે દરેક યોજનાઓ માટે અરજી કરી શકો છો. ખેડૂતોને મિત્રો બાગાયતી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની મિત્રો અત્યારે રહેશે તમારે. જો તમે પણ મિત્રો ખેડૂત હોય અને તમારે કોઈ પણ યોજનાઓનો લાભ મેળવવો હોય તો માહિતી મુજબ મિત્રો ખેડૂતોની માટે અત્યારે ગોલ્ડન પીરિયડ છે. અત્યારે મિત્રો 11 મે સુધી મિત્રો તમે આ સમય અનુસાર કોઈ પણ યોજનાઓ વિશેના ફોર્મ ભરી શકો છો અને અરજી કરી શકો છો. તમે કરેલી અરજી પાસ થશે તો મિત્રો યોજનાની સહાય તમારા બેંક ખાતામાં આવી શકે છે. કરીએ તો ખેડૂતોને કાળજી લેવાની સૂચના આપવામાં આવી છે. મિત્રો, ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન તાપમાન વધુ રહેવાની સંભાવના છે, જેને લઈને નાગરિકોએ પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતા પશુ પક્ષીઓની લૂથી બચાવવા માટે તેમને મિત્રો પશુપાલકો તેમજ ખેડૂતોના પાકને રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તેવું મિત્રો કહેવાનું આવ્યું છે. ખાસ કરીને મિત્રો ખેડૂતોએ અત્યારે ઊભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરતું રહેવું જોઈએ પાણીનું, જેથી કરીને પાક બળી ના જાય. સાથે જ મિત્રો બીજી તરફ ફૂલ અત્યારે ગરમી પડી રહી છે, જેને લઈને પશુઓને પણ મિત્રો છાયડામાં રાખવામાં આવે અને તેમને શુદ્ધ અને ઠંડુ પાણી પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે. તેમને મિત્રો પશુઓ પાસેથી સવારના 11 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારનું કામ ખેડૂતોએ ના કરાવવું જોઈએ, કારણ કે અત્યારે ખૂબ જ તીવ્રતાવાળી ગરમી પડી રહી છે, જેની અસર મિત્રો માણસો પર તો પડે છે પરંતુ પક્ષીઓ અને પશુઓ પર પણ પડે છે. તો મિત્રો તમારા આસપાસના વિસ્તારમાં જો કોઈ પાણી મૂકવાની જગ્યા હોય તો ટબ પણ મિત્રો ભરીને મૂકવા, જેથી કરીને મિત્રો આવા અબોલ પક્ષીઓને પણ મિત્રો અત્યારે ગરમીમાં સહાયતા મળી રહે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર થયો છે. મિત્રો સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધારે લાભાર્થીઓ જે છે તે રેશન કાર્ડની અંદર અયોગ્ય છે, જેઓ મિત્રો બંગલા, ગાડી અને મકાન ધરાવતા હોવા છતાં મિત્રો ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને મિત્રો જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં મિત્રો કોટેદારે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેવામાં આવશે. તેમના નામે મિત્રો જેમના નામે રેશન લેવામાં આવી રહ્યું છે તે તમામના અંગૂઠા
લેવામાં આવશે। પહેલા મહિનામાં મિત્રો ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિનામાં બીજા સભ્યએ અંગૂઠા વડે રેશન લેવું પડશે। આ રીતે મિત્રો દર મહિને નવા સભ્યોએ અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેવું પડશે। જ્યાં સુધી મિત્રો તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી મિત્રો આ ક્રમ ચાલુ રાખવામાં આવશે, કારણ કે મિત્રો જે છે તે અત્યારે મફત અનાજનો લાભ કેટલાક ખોટા લોકો લઈ રહ્યા છે। ખોટા લોકો મિત્રો એટલે કે જેઓ પાસે પૂરી સુવિધા છે, જેમને કોઈ મિત્રો આ અનાજ લેવાનો હક નથી, એટલે કે મિત્રો મોટા મોટા બંગલાઓ, ગાડીઓ ધરાવતા લોકો પણ અત્યારે મફત અનાજ લેવા સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। તેવા લોકોને મિત્રો બાકાત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે।